તો જય ગૌ માતા મિત્રો, કેમ છો તમે બધા મજામાં? તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો. જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે એક નંબર ઉપર જે આ હાલમાં સ્ક્રીન ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવી છે. ગાયની વાત કરું મિત્રો તો તમે ગાયની હાઇટ જોઈ શકો છો, સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો, સાથે સાથે તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો, એની કાનકટ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ ગાય વેચાવવા આવી છે. ગાયની તમે કલર કોમ્બિનેશનની વાત કરો તો મિત્રો લાલ અને સફેદ એટલે કાબરા ટાઈપ કલર છે ગાયનો. હવે તમને આ ગાય વિશે માહિતી આપવામાં આવે એટલે કે આ ગાયની જે કન્ડિશન એટલે કે મારી પાસે જે માહિતી ગાયના માલિકે આપેલ છે એની વાત કરું તમને તો આ ગાય વિહાઈ ગયેલ છે. નીચે શું છે વાત કરીએ તો નીચે સુંદર મજાની વાછરડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને તમે સ્ક્રીન ઉપર વાછરડીને જોઈ પણ શકો છો. અને મિત્રો આ ગાયના જે દૂધ વિશે તમને વાત કરવામાં આવે એટલે કે આ ગાયનું જે દૂધ છે એ એક ટાઈમનું 5 લીટર જેટલું ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. મિત્રો આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે એટલે કે આ ગાયની જે કિંમત રાખેલ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ ગાયની કિંમત 35,000 રૂપિયા રાખેલ છે, એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આગળ બતાવી દીધેલ છે. હવે આગળ વાત કરું મિત્રો તો આ ગાય તમને ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામ સુકવડા તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો બાબર અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી. તો અમરેલી જિલ્લાનો તાલુકો બાબર અને બાબર અને ગામની વાત કરો તો સુકવડામાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ સરળતાથી અને સારી રીતે કરી શકો છો મિત્રો. અને મિત્રો ખોટા ફોન ન કરતા ગાય લેવી હોય તો ફોન કરજો અને ફોન કરીને જ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા જાજો, કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ધક્કો ન થાય. હવે આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આ પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે. ખાસ કરીને તમે ગાયને સ્ક્રીન ઉપર જુઓ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો, સાથે સાથે નાની મોકલી એટલે કે નાનું મોઢું છે ગાયનું, અને ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે. હવે ઘણા મિત્રોને બ્રીડિંગ માટે ગાય લેવી તો આ ગાય સારી છે એવું મને લાગે છે, કેમ કે ગાય તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. મિત્રો આખો ફોટો તો આમાં નથી રહ્યો એટલે આની અડર ક્વોલિટી પણ બહુ સારી છે આ ગાયની એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આ ગાય વિહાઈ ગયેલ છે. નીચે શું છે વાત કરીએ તો સુંદર મજાની નીચે વાછરડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તો હું તમને આપી જ દે, પણ સાથે સાથે વાત કરવાની રહી કિંમતની. તો મિત્રો આ જે ગાય છે એની કિંમત ગાયના માલિકે છે ને 45,000 રૂપિયા રાખેલ છે. 45,000માં બહુ સારી અને બેસ્ટ ગાય છે. તમે સ્ક્રીન ઉપર જોઈ ગાયને 45,000 રૂપિયા કિંમત છે એ પણ તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે. હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે 45,000 વાળી જોઈ એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો એ જે ગાય છે એ તમને જિલ્લો વાંકાનેર અને ગામ વિશે જો વાત કરવામાં આવે તો કે ગામ કોઠી. તો કોઠી ગામ છે ને મિત્રો ત્યાં જિલ્લો કોઠી ગામ ક્યાં આવ્યું હતું કે વાંકાનેર જિલ્લામાં કોઠી ગામ આવેલ છે. તો ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય. અને આજે ગાયના માલિકના મોબાઈલ નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ સરળતાથી કરી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે અને એના માલિકના ફોન નંબર આપેલ છે. મિત્રો જો તમને ગાય ગમતી હોય ને લેવી હોય તો ફોન કરજો, ખોટા ફોન ન કરતા અને ફોન કરીને જાજો, કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય. હવે એના પછી વાત કરવામાં આવે મિત્રો તો આ તમે એના પછીની જે ગાયો જોઈ શકો છો. તો મિત્રો આ બધી ઘણી બધી ગાયો છે એક સાથે આપવાની છે. તો હા પહેલાં તો કેટલી ગાયો છે અને કેટલી વાછડીઓ છે એ વાત કરવામાં આવે મિત્રો તો આ એક જ માલિકની 2 ગાય છે અને 4 વાછડીઓ છે એ વેચાવ છે. હવે વાત કરવામાં આવે તો મિત્રો તમે ગાય જોઈ શકો છો સ્ક્રીન ઉપર, ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો, ગાયની તમે હાઇટ જોઈ શકો છો. પૂરી હાઇટવાળી ગાય છે. હવે હું તમને આગળ વાત કરું મિત્રો તો હું તમને આખી બધી જ ગાયો અને બધી જ વાછડીઓ બતાવી દઈશ. હવે મિત્રો આમાં એમ તો મને નહીં ખબર પડે કે કઈ ગાયનું કેટલું દૂધ છે, પછી કઈ વાછડી કેટલા વર્ષની છે, પણ મિત્રો તમને જે ગમતી હોય તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી લેજો. હું તમને જણાવી દઉં છું કે કેટલી વાછડીઓ કેવડી છે એ. તો મિત્રો આમાં જે એક વાછડી છે આખા વિડીયોમાં, તો આમાં છે ને એક વાછડી છે એ 2.5 વર્ષની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. આ ગાય પણ તમે જોઈ શકો છો, એની સિંગ પેટર્ન, કાનકટ, સાથે સાથે માકડો કલર, એની ગાયની અડર ક્વોલિટી તમે જોઈ શકો છો. બહુ સારી અને વ્યવસ્થિત ગાય છે. હવે એક વાછડીની વાત કરું તો એક વાછડી જે છે એ 2.5 વર્ષની છે. બીજી 2 વાછડીઓ જે છે એ 2 વર્ષની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. એટલે કે આ જે પશુ છે એના માલિકનું એવું કહેવાનું છે. અને હજી આગળ વાત કરું મિત્રો તો એક જે વાછડી છે એ 8 મહિનાની છે
એટલે ટોટલ 4 વાછડીઓ થઈ. હવે ગાયની વાત કરવામાં આવે તો એક ગાય છે એનું 3 લીટર જેટલું દૂધ છે અને એક ગાય છે એનું 1 લીટર જેટલું હાલમાં દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને મિત્રો એક ગાયને બીજદાન પણ કરાવેલ છે. હવે એ બીજદાન કરાવ્યું એને 3 મહિના થઈ ગયા છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આટલી માહિતી મારી પાસે આવેલ હતી એ મેં તમને આપી દીધી. પણ તમે આ વાછડી જોઈ શકો છો, આની તમે હાઇટ જોઈ શકો છો, સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. એના પછી મિત્રો વાછડી તમે જોઈ શકો છો, આની પણ તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, સાથે સાથે હાઇટ જોઈ શકો છો, કલર કોમ્બિનેશન જોઈ શકો છો. આ પણ બહુ સારી વાછડી છે. હવે આગળ વાત કરવામાં આવે મિત્રો મેં તમને આટલી વાછડી બતાવી, હજી આગળ પણ તમને જે વાછડી છે એ બતાવી દઉં. તો આ વાછડીની પણ તમે સિંગ પેટર્ન, કાનકટ બધું જોઈ શકો છો. મિત્રો બહુ સારી અને બેસ્ટ વાછડી છે. ઘણા મિત્રોને જો વાછડી પાડવાનો શોખ હોય તો વાછડીઓ પણ છે. ઘણા મિત્રોને ગાયું લેવાનો શોખ હોય અથવા તો કે ઘણા તબેલો કર્યો હોય તો વાછડીઓને ગાયું લેવી હોય તો એ પણ આ તમે લઈ શકો એવી ગાયો અને વાછડીઓ છે. આ વાછડી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કાનકટ ને એની ઊંચાઈ ને હેલ્થ ને. એના પછી તમને આગળ બધી વાછડીઓ બતાવી હતી. હજી તમે ફરી એક વખત બધી વાછડીઓ અને ગાયો ને બધું તમે જોઈ શકો છો. આ 8 મહિનાની જે છે વાછડી એ છે. આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 8 મહિનાની વાછડી. આ અહીંથી નાની વાછડી છે. એટલે મિત્રો આટલું પશુ વેચવાના છે. હવે મિત્રો હજી સુધીમાં તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઘણા તમારા સગા સંબંધી અથવા તો મિત્રોને વેચા પશુ જોવાનો શોખ હોય અથવા તો એને વેચા પશુ લેવું હોય તો તે સરળતાથી આમાં પશુ જોઈએ અને પછી રૂબરૂ જોઈએ અને વાતચીત કરી અને પશુ લઈ શકે. હવે મિત્રો કિંમતની વાત કરવાની બાકી રહી ગઈ. તો આ બધા જ પશુ વચ્ચે એટલે કે આ બધા જ પશુના 1 લાખ રૂપિયા એ ભાઈને લેવા છે એમ ભાઈના માલિકનું કહેવાનું છે. મિત્રો આ કિંમત સાચી તો ન ગણાય, કેમ કે અંદાજિત કિંમત છે. મિત્રો તમે ત્યાં રૂબરૂ જાઓ અને વાતચીત કરો એ પછી કિંમત જે થાય એ સાચી કિંમત ગણાય. હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ બધી વસ્તુ મેં તમને બતાવી દીધી, તમને બધી જાણકારી પણ આપી દીધી. પણ આ બધી વસ્તુ જે છે એ તમને જોવા ક્યાં મળે છે એ વાત બાકી હતી, તો એ વાત હવે કરીએ. તો આ બધી વસ્તુ તમને ગામની વાત કરું તો ખોરાજ, તાલુકાની વાત કરું તો તાલુકો જે છે ખોરાજનો સાણંદ, અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો અમદાવાદ. તો અમદાવાદ જિલ્લાનો તાલુકો છે સાણંદ અને ત્યાં ગામ ખોરજ છે. ત્યાં તમને આ ગાયું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાયું છે મિત્રો, તમે જોયું બધી ગાયું. હવે આ ગાયના માલિકના ફોન નંબર ઉપરથી તમે વધારે માહિતી મેળવી શકો છો અને ફોન કરી અને પછી મિત્રો રૂબરૂ ગાય જોવા જજો, કેમ કે ગાયું વેચાઈ ગયું તમારે ધક્કો ન થાય. હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો, ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો વિડીયોની શરૂઆતમાં જ. એટલે કે આગળ હું તમને પાછું ગાયની તમને સિંગ પેટર્ન એ પણ બધું બતાવી દઉં છું. તો બહુ સારી અને બેસ્ટ ગાય છે, હાઈટે પૂરી છે આ ગાય. હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે આ ગાયની જે માહિતી છે એ તમને આપવામાં આવે. સ્ક્રીન ઉપર તમે જે ગાય જોઈ એ ગાયનું વેતર કેટલામું છે એ વાત કરું મિત્રો તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ ગાયનું પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને દૂધની વાત કરવામાં આવે મિત્રો તો કે આ ગાય જે તમે પહેલાં વેતરવાળી જોઈ શકો છો એનું 4 લીટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. તો મેં તમને વાત કરી દીધી, પહેલું વેતર છે અને 4 લીટર જેટલું દૂધ છે. હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ક્યાં મળે છે એ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામ તાલુકા વિશે જો વાત કરવામાં આવે તો તાલુકો ઉમરાળા, અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે, ત્યાં ગામ તાલુકા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે. અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક નંબર અને ફોન નંબર ઉપરથી તમે વધારે માહિતી મેળવી શકો છો. તો તમે ફોન કરી અને પછી વધારે જો ગાય લેવી હોય તો જ મિત્રો ફોન કરજો, ખોટા ફોન ન કરતા. અને આ ગાયને તમે જો પ્રશ્ન જોવા જાવ તો ફોન કરીને જઈજો, કેમ કે વેચાઈ ગઈ હોય તો ધક્કો ન થાય. એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો, ઉપર તરફ સિંગ વળેલા છે. પછી સાથે સાથે તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો, જાંબલા ટાઈપ કલર છે. ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, સિંગ પેટર્ન, કાનકટ, હાઇટ, ઊંચાઈ, બોડી સ્ટ્રક્ચર બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે આ ગાયની વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયની તમને આગળ કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે માહિતી આપી દો. અને પહેલાં કિંમતની વાત કરીએ તો 7,000 રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે. અને ગાભણની વાત કરું મિત્રો તો આ ગાય છે 5.5 મહિના ગાભણ છે એમ એ ભાઈ ગેરંટી આપે છે.
અને કિંમતની વાત કરું તો 7,000 રૂપિયા કિંમત છે. હવે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જે છે એ ગામ સુરેન્દ્રનગરમાં જોવા મળી જશે. અને મિત્રો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક સરળતાથી કરી શકો છો. અને કોન્ટેક કરી અને તમે વધારે માહિતી જોતી હોય ગાય વિશે તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને આગળ વાત કરું મિત્રો તો તમારે જો ગાય લેવી હોય તો જ તમે ફોન કરજો, ખોટા ફોન ન કરતા. અને હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાયને તમારે મિત્રો લેવી હોય ને રૂબરૂ જોવા જાવ તો તમે ફોન કરીને જઈજો, કેમ કે આ ગાય જો વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે આગળ આપણે વાત કરશું મિત્રો તો આ જે તમે 2 બળદ જોઈ શકો છો તો આ બળદની જોડ પણ વેચવા આવી છે. બળદ બહુ સારા છે મિત્રો, તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, ઊંચાઈ જોઈ શકો છો. બળદનો પહેલેથી વાત કરું તો તમે બળદનો બોડી ગ્રોથ જોઈ શકો છો, બહુ સારો ગ્રોથ છે બોડીનો. અને મિત્રો બહુ સારા બળદ છે. હવે આ બળદ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધા, આ બળદ બહુ સારા છે. બળદ વિશે મારી પાસે વધારે માહિતી તો નથી, પણ આ જે બળદ છે તમે સ્ક્રીન ઉપર જોયા એ તમને ક્યાં જોવા મળે છે એ માહિતી હું તમને આપી દઈશ. અને આ બળદના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ પણ હું તમને આપી દેવાનો છું, તો તમે ત્યાંથી બળદના માલિકનો કોન્ટેક સરળતાથી કરી શકો. હવે વધારે માહિતી તો નથી એટલે હું તમને આગળ બીજી વાત કરીએ મિત્રો. જો તમારે અમારી આ યુટ્યુબ ચેનલ તમારા પશુની જો મફત વિડીયો મુકાવો એટલે કે ફ્રી એડ કરાવી હોય તો આગળ અમારા કોન્ટેક નંબર આપેલા છે, તો તમે ત્યાંથી અમારો કોન્ટેક કરી શકો છો. અથવા તો તમે એમાં અમને વોટ્સઅપ ઉપર પશુના વ્યવસ્થિત આડા વિડીયો, પશુ વિશે માહિતી, પશુના 2 વ્યવસ્થિત ફોટા અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમને અમને એ વોટ્સઅપ નંબર અમે તમે મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. હવે મિત્રો વાત કરવામાં આવે આ બળદ તમને ક્યાં જોવા મળે છે તો કે ગામ ઘોણતી તાલુકાની જો વાત કરવામાં આવે તો ભુજ કચ્છ એટલે કે કચ્છ ભુજમાં તમને બળદ એટલે કે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને આના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી આ બળદના માલિકનો કોન્ટેક કરી અને બળદ વિશે વધારે માહિતી મેળવી શકો છો. અથવા તો કે કિંમત વિશે જો વાત કરવી હોય તો તમે ત્યાંથી કરી શકો છો. બહુ સારા અને બેસ્ટ બળદ છે. અને મિત્રો જો લેવા હોય તો જ ફોન કરજો, ખોટો ફોન ન કરતા. અને જય ગૌ માતા, જય દ્વારકાધીશ.